નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન સંઘર્ષ પર ટ્રમ્પ સામે બંધારણીય પડકાર, 60 દિવસની ડેડલાઇન નજીક, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પની કસોટી। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાઘવ ચડ્ઢા સહિત આપના 10માંથી 7 સાંસદ ભાજપમાં જોડાયા। ઈવીએમ સ્ટ્રોંગ રૂમથી સંવેદનશીલ બૂથ સુધી આઈજીની ચકાસણી, આઈજી નિલિપ્ત રાયનો કડક સંદેશ, ચૂંટણીમાં બેદરકારી સહન નહીં। જામનગર ચૂંટણી પહેલા વોર્ડ નંબર 1માં રાજકીય ભૂકંપ, નૂર મહમદ પલેજા સહિત 500થી વધુ સમર્થકોનો ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસને મોટો ઝટકો। જામનગરમાં ભાજપનો આખરી માસ્ટર સ્ટ્રોક, બાઇક રેલીથી વોર્ડ નંબર 3 અને 13માં ભાજપનું જોરદાર શક્તિ પ્રદર્શન। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકી રાજકારણ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ઈરાન મુદ્દે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેના સંઘર્ષને લઈને સતત યુદ્ધ વિરામ અને વાટાઘાટો તરફ ઝુકાવ દર્શાવી રહ્યા છે, પરંતુ તેની પાછળ મોટું બંધારણીય અને રાજકીય ગણિત છુપાયેલું છે। ટ્રમ્પ અમેરિકી સેનેટની મંજૂરી મેળવવાના દબાણથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમેરિકી બંધારણ મુજબ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે 60 દિવસની અંદર સંસદની મંજૂરી લેવી ફરજિયાત છે। ટ્રમ્પે આ સમયસીમા અંતર્ગત યુદ્ધ પ્રક્રિયા આગળ વધારી હતી અને બાદમાં સંસદને જાણ કરવામાં આવી હતી। હવે 1 મે પહેલા તેમને સેનેટ પાસેથી યુદ્ધની સત્તાવાર મંજૂરી લેવી જરૂરી બની છે, નહીં તો કાર્યવાહી પર પ્રશ્નો ઊભા થઈ શકે છે। સેનેટમાં હાલ કુલ 100 સભ્યો છે, જેમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે 53 બેઠકો છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી પાસે 47 બેઠકો છે। જો કે રિપબ્લિકન પાર્ટીના અંદાજે 10 સાંસદો પહેલાથી જ ઈરાન યુદ્ધનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે, જેના કારણે ટ્રમ્પ માટે સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે। વિપક્ષી ડેમોક્રેટ સંપૂર્ણપણે એકજૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે સંસદમાં ટ્રમ્પને જરૂરી સમર્થન મળવું મુશ્કેલ બની શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ હવે 1 મે પહેલા કોઈપણ રીતે યુદ્ધને સમાપ્ત કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે। બંધારણીય નિયમો અનુસાર 60 દિવસ બાદ રાષ્ટ્રપતિને માત્ર એક વખત 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવે છે, પરંતુ તે ફક્ત સૈનિકોની સુરક્ષિત વાપસી માટે હોય છે, યુદ્ધ ચાલુ રાખવા માટે નહીં। દેશની રાજકીય ગલીઓમાં ફરી એકવાર મોટો ઉથલપાથલ સર્જાયો છે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદોને લઈને આવેલા મોટા દાવાથી રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। શુક્રવારે સાંજે 4 વાગ્યે પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ પત્રકાર પરિષદ યોજીને ચોંકાવનારી જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 સાંસદોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજનસિંહ, વિક્રમજીતસિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા સહિતના સાંસદો આ નિર્ણય સાથે જોડાયેલા છે। પત્રકાર પરિષદ દરમિયાન સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર રહ્યા હતા। ખાસ નોંધનીય છે કે અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચેરમેન છે અને તાજેતરમાં જ તેમના નિવાસસ્થાને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેના કારણે આ ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બન્યો છે। આ જાહેરાત બાદ રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપ મુખ્યાલય પહોંચીને ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા, જ્યારે બાકીના 4 સાંસદો હજુ સુધી જાહેરમાં સામે આવ્યા નથી। સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે તેઓ હાલ ઈટાનગરમાં છે અને દિલ્હી પરત ફર્યા બાદ સંપૂર્ણ સ્પષ્ટતા આપશે। તેમણે જણાવ્યું કે પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકીય નિર્ણયો લેવાઈ રહ્યા છે। રાઘવ ચડ્ઢાએ પોતાના નિવેદનમાં કહ્યું કે પાર્ટીના 2/3 સાંસદોએ આ નિર્ણય લીધો છે, જેથી પક્ષ પલટા વિરોધી કાયદાનો કોઈ અસરકારક ઉપયોગ થતો નથી। તેમણે વધુમાં કહ્યું કે તેઓ લાંબા સમયથી અનુભવી રહ્યા હતા કે આઈ એમ અ રાઇટ મેન ઇન રોંગ પાર્ટી અને બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। આ મોટા રાજકીય ફેરફારે દેશની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં તેની
તેની અસર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આઈજી નિલિપ્ત રાય જામનગરમાં ભાજપમાં જોડાતા પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ चैनल GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा. अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें. सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન.
અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ 1, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે કડક તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાય આજે શુક્રવારે જામનગરની મહત્વપૂર્ણ મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન કલેક્ટર પરિમલ પંડ્યા, એસડીએમ, મામલતદાર સહિત ચૂંટણી વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આઈજી નિલિપ્ત રાયે શહેરના મહત્વપૂર્ણ સ્થળોનું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન કર્યું હતું, જેમાં ઈવીએમ મશીન, સ્ટોરરૂમ, સંવેદનશીલ મતદાન મથકો અને હાઈ રિસ્ક વિસ્તારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઓસવાડ સેન્ટર ખાતે રાખવામાં આવેલા ઈવીએમ ડિસ્પેચ મશીન અને સ્ટ્રોંગ રૂમની તેમણે બારીકીથી તપાસ કરી હતી. તેમણે સ્થળ પર હાજર અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. દરેક તબક્કે પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એસઓજી અને એલસીબીના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અસામાજિક તત્વો પર કડક નજર અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારેલા પેટ્રોલિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આઈજી નિલિપ્ત રાયે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. હાલમાં જામનગરમાં ચૂંટણીને લઈને સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે દરેક પ્રવૃત્તિ પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 1માં રાજકીય સમીકરણો જોરદાર રીતે બદલાતા નજરે પડી રહ્યા છે. જ્યાં એક તરફ મતદારો ઇતિહાસ રચવાનો સંકલ્પ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસનો મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ કોંગ્રેસથી નારાજ થઈ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે. આ રાજકીય ફેરફારને વોર્ડ માટે ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે નૂર મહમદ પલેજા અને તેમના 500થી વધુ સમર્થકોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો. પ્રવેશ પ્રસંગ દરમિયાન યુવા બ્રિગેડ સહિતના સમર્થકોએ એક સ્વરે ભાજપને જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, જરીનાબેન સુંભણિયા અને સારાબેન ચમડિયાની પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. આ તકે ભાજપના અગ્રણીઓ સહિત વિશાલભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. કોંગ્રેસ છોડવાના કારણો અંગે નૂર મહમદ પલેજાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પક્ષના નેતાઓએ તેમને રિપીટ ટિકિટ આપવાના આશ્વાસન આપ્યા હતા, પરંતુ છેલ્લી ક્ષણે તેમનું નામ કાપીને અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે આ નિર્ણયને અન્યાયપૂર્ણ ગણાવી કોંગ્રેસની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમણે વોર્ડના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કર્યો હતો, પરંતુ કોંગ્રેસે તેમની વફાદારીની કદર કરી નહીં, જેના કારણે તેઓએ ભાજપની વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈ પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો છે. નૂર મહમદ પલેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ભાજપના ચારેય ઉમેદવારો સાથે મળીને હવે વોર્ડ નંબર 1ના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવશે. આ રાજકીય પરિવર્તન બાદ વોર્ડ નંબર 1માં ભાજપ વધુ મજબૂત બન્યો છે, જ્યારે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 1ની જનતા જનાર્દને આ વખતે મને એવું લાગે છે કે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 1ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમ લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા, એવા નૂર મહમદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે. ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું. એમનો અનુભવ
લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુનેહ નીતિ છે એ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું છે. આવનારા સમયમાં એમને સાથે રાખીને વિસ્તારની પ્રગતિ, વોર્ડ નંબર 1 નો વિકાસ, દરેક સમાજને ન્યાય આપી અને મુખ્ય પ્રવાહમાં વોર્ડ નંબર 1 ને લઈ જઈ શકીએ એ માટે આ વખતે જન સમર્થનના માધ્યમથી આપ સૌ નગરજનોને પણ અપીલ કરું છું કે 26મી તારીખે વધુમાં વધુ મતદાન કમળ ઉપર એનું બટન દબાવી અને આપ વોર્ડ નંબર 1 ના ચારે ચાર પ્રત્યાશીને પુનઃ લીડ સાથે જીતાડો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનના માધ્યમથી પણ વિકાસની રાજનીતિને અગ્રેસર રાખી અને જામનગરનો વિકાસ કરે એ જ અભ્યર્થના સાથે હું આ ત્રણેય ખૂબ જ સક્ષમ, ખૂબ જ મજબૂત અને સમાજનું આગવું પ્રતિનિધિત્વ કરતા કાર્યકર્તા તરીકે એમનું હું આજે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત. આ વખતે કોંગ્રેસની રાજનીતિ ખાસ કરીને વોર્ડ નંબર 1 માં અને અન્ય વોર્ડમાં પણ છતી થઈ ગઈ છે કે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ, સોશિયલ મીડિયાની રાજનીતિ, ન તો એમની પાસે નેતા છે, ન નિયત છે કે ન તો નીતિ છે, એ પ્રકારની જે માનસિકતા ધરાવતી પાર્ટી હોય ત્યારે જનતા જનાર્દન પણ ક્યાંક એમને ઓળખવામાં સફળ રહી છે અને આ વખતે વોર્ડ નંબર 1 માંથી પણ કોંગ્રેસ પાર્ટીને જાકારો મળવાનો છે એવું જન સમર્થન અમારા ચારે ચાર ઉમેદવારને અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં મળી રહ્યું છે ત્યારે હું જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબા જાડેજા સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું. કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં. વફાદાર કાર્યકરોની કદર નથી અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે. એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું. આજે વોર્ડ નંબર 1 ના જે પ્રશ્નો બાકી છે, સ્થાનિકોના પ્રશ્નો છે અને સ્લમ વિસ્તાર છે, એમાં ઘણા બધા પ્રશ્નો બાકી રહી જાય છે. એ બધા સોલ્વ કરવા માટે અને વિકાસ કરવા માટે અમે જોડાણ. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું વોર્ડ નંબર 3 અને 13માં ભાજપની બાઇક રેલી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી
ફક્ત માત્ર 999 રૂપિયા. અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લીમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ હી ચુનો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે નિર્ણાયક વળાંક પર પહોંચી છે અને શહેરનો રાજકીય માહોલ સંપૂર્ણ રીતે ગરમાયો છે. અંતિમ તબક્કાના પ્રચારમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીએ રાજકીય સમીકરણોને નવી દિશા આપી છે. ગઈકાલે ગુરુવારે યોજાયેલી આ બાઇક રેલી માત્ર પ્રચાર કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ ભાજપના મજબૂત સંગઠન બળ, કાર્યકર્તાઓના ઉત્સાહ અને મતદારો સાથેના સીધા જોડાણનું જીવન પ્રદર્શન હતું. ડીજેના ધમાકેદાર તાલ વચ્ચે સેંકડો યુવાનો, આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં આ રેલી વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર આવીને આ રેલીને નિહાળતા જોવા મળ્યા હતા. તેમજ અનેક સ્થળોએ ઉમેદવારોનું ફૂલહાર વડે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો લોક સમર્થનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. આ બાઇક રેલીમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. સાથે આ રેલીમાં ભાજપના ઉમેદવારો સુભાષભાઈ જોશી, રાજુભાઈ યાદવ, હેતલબેન અમેથિયા અને કૃષ્ણાબા ઝાલા સહિત વોર્ડ પ્રમુખ, પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 3ના ભાજપમય બન્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 3માં સુભાષભાઈ જોશી 108 તરીકે જાણીતા છે. સુભાષભાઈ જોશી સતત 2 ટર્મથી કોર્પોરેટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. આમ તેમનો કોર્પોરેશનમાં 2 ટર્મનો અનુભવ વોર્ડના વધુ વિકાસ માટે ઉપયોગી બનશે. આ અનુભવના લીધે વોર્ડ નંબર 3ના નાગરિકોના શું પ્રશ્નો છે તેનો કઈ રીતે ઉકેલ લાવવો તેઓ ખૂબ સારી રીતે જાણે છે. છેલ્લા 10 વર્ષીય વિસ્તારના નાગરિકોના નાના મોટા પ્રશ્નો પ્રત્યે તાત્કાલિક પ્રતિસાદ આપી ઝડપી નિરાકરણ લાવવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓ મતદારોમાં લોકપ્રિયતા હાંસલ કરી ચૂક્યા છે. સુભાષભાઈ જોશીની આ લોકપ્રિયતાને કારણે ભાજપે તેમને સતત 3જી વખત ટિકિટ આપી છે. રાજુભાઈ યાદવ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ તરીકેનો અનુભવ ધરાવતા અને સરળ મળતાવડા સ્વભાવને કારણે મતદારોમાં વિશ્વાસપાત્ર નેતા તરીકે ઉભરી આવ્યા છે. હેતલબેન અમેથિયા ભાજપ અગ્રણી ગિરીશભાઈ અમેથિયાની પુત્રી તરીકે તેમજ સામાજિક કાર્યકર તરીકે પોતાની ઓળખ ધરાવે છે. યુવા મહિલા ઉમેદવાર તરીકે તેઓ ખાસ કરીને મહિલા વર્ગમાં સન્માન અને વિશ્વાસ મેળવે છે. કૃષ્ણાબા ઝાલા લાંબા સમયથી પક્ષ સાથે સંકળાયેલા હોવાથી સંગઠનાત્મક અનુભવો ધરાવે છે અને મેદાની સ્તરે તેમની સક્રિયતાને કારણે મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ચારેય ઉમેદવારોની પેનલને લઈને ભાજપમાં સ્પષ્ટ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મારફતે વિશેષ ગ્રાન્ટ મેળવી વોર્ડના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવામાં આવશે અને મૂળભૂત સુવિધાઓમાં કોઈ પ્રકારની કચાશ રહેવા દેવામાં આવશે નહીં. આ બાઇક રેલીમાં વોર્ડના નાગરિકોનું ભાજપને જનસમર્થન સ્પષ્ટ સંકેત આપે છે કે વોર્ડ નંબર 3માં ભાજપે પ્રચારમાં મજબૂત પકડ બનાવી છે અને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહી છે. આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજરોજ વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેશનના ઉમેદવારશ્રીઓ છે એમના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ રેલીના માધ્યમથી જામનગરનો જે અવાજ છે અને ભારતીય જનતા પાર્ટી માટેનો જે વિશ્વાસ છે એને ક્યાંક પ્રતિબિંબિત કરતી આ રેલી છે અને ખૂબ સરસ સંખ્યામાં કાર્યકર્તાઓ વોર્ડ નંબર 3ના સંગઠનના પ્રમુખના માધ્યમથી, અત્યારના જે પૂર્વ કોર્પોરેટર્સ છે એમના માધ્યમથી અને સંગઠનની પૂરી ટીમ દ્વારા હાલના જે આપણા વોર્ડ નંબર 3ના ઉમેદવારશ્રીઓ છે એમના સમર્થનમાં આ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 13માં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડમાં મજબૂત પેનલ ઉતારી વિકાસના એજન્ડા સાથે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના સૂત્ર જન સમર્થન ભાજપને, વિકાસને સાથે પાર્ટીએ 4 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જે
પોતાના વિસ્તારના પ્રશ્નો અને વિકાસને કેન્દ્રમાં રાખીને જનસંપર્ક કરી રહ્યા છે. વોર્ડ નંબર 13માં ક્રમ નંબર 1 પર અમર ઈશ્વરભાઈ કનખરા છે, જે સતત લોકસંપર્ક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. તેઓ સામાજિક કાર્યમાં સક્રિય રહી વિકાસને પ્રાથમિકતા આપવાનું વચન આપી રહ્યા છે. ક્રમ નંબર 3 પર ધવલ પ્રફુલભાઈ નાખવા, જેને ભાનુ પેટ્રોલ પંપવાળા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા રહી લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ રહ્યા છે. પ્રવીણાબેન જયરામભાઈ રૂપડિયા છે, જે મહિલાઓના પ્રશ્નો, સામાજિક સેવાઓ અને વિસ્તારના વિકાસ માટે કાર્યરત રહી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. પર બબીતાબેન મુકેશભાઈ લાલવાણી છે, જે સેવાભાવી સ્વભાવ અને સમાજમાં સક્રિય ભાગીદારી માટે જાણીતા છે અને વિકાસલક્ષી અભિગમ સાથે મતદારો સુધી પહોંચ્યા છે. ભાજપના તમામ ઉમેદવારો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ કમળના નિશાન પર મત આપી વિકાસની ગતિને વધુ વેગ આપે. ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 26 એપ્રિલ રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે, પરંતુ અંતિમ દિવસે રાજકીય જંગ જોરદાર રીતે જોવા મળ્યો હતો. ઉમેદવારોએ છેલ્લી ક્ષણ સુધી મતદારોને રીઝવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીએ વિજયનો સંકલ્પ લઈને આજે સવારે વિશાળ સ્કૂટર રેલી યોજી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ ભવ્ય સ્કૂટર રેલીમાં ભાજપના ઉમેદવારો અમર કનખરા, ધવલ નાખવા, પ્રવીણાબેન રૂપડિયા અને બબીતાબેન લાલવાણી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી દરમિયાન વોર્ડના અનેક વિસ્તારોમાં મતદારો દ્વારા ગરમ જોશથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્કૂટર રેલીને કારણે સમગ્ર વોર્ડ નંબર 13 ભાજપમય બન્યો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. ઘણા મતદારો આ સ્કૂટર રેલીને આવનારા વિજયના સંકેત તરીકે પણ જોઈ રહ્યા હતા. મતદારોના ઉત્સાહભર્યા આવકારથી ભાજપના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા જોવા મળી હતી. ઉમેદવારો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી હતી કે મતદાન દરમિયાન તેમની પેનલના ક્રમાંક નંબર 1, 3, 8 અને 9 પર મત આપી તેમને વિજયી બનાવે. ભાજપના ચારેય ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડ નંબર 13માં તેમની જીત નિશ્ચિત છે, પરંતુ વધુ મોટી લીડ સાથે વિજય મેળવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. આ તકે આ સ્કૂટર રેલી અંગે વોર્ડ નંબર 13 ભાજપના ઉમેદવારો અમર કનખરા અને ધવલ નાખવાઈ તેમજ ભાજપ અગ્રણી વ્યોમેશ લાલે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજ રોજ અમારે ત્યાં મધ્યસ્થ કાર્યાલયથી બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે લોકોનો પ્રતિસાદ પણ એટલો મળ્યો છે. આ ચૂંટણીના પ્રચારનો પડઘમ છેલ્લા દિવસોના ચરણે પામ્યો છે, ત્યારે અમે ડોર ટુ ડોર બધી જગ્યાએ પ્રચારમાં ગયા છીએ. અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. એના માટે અમને 4 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટનો ભરોસો કર્યો છે. અમર કનખરા ક્રમાંક નંબર 1, 3 નંબર ધવલભાઈ નાખવા, 8 નંબર પ્રવીણાબેન રૂપડિયા, 9 નંબર બબીતાબેન લાલવાણી. અમે 4 ભવ્યથી ભવ્ય વિજય પામશી એવી અમે પબ્લિકમાંથી પણ એટલી જાણકારી મળે છે અને લોકોનો પ્રતિસાદ એટલો મળે છે. આજ રોજ વોર્ડ નંબર 13માં અમે 4 ઉમેદવારોને જ્યારે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને શહેર સંગઠન જ્યારે અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, હું ધવલ નાખવા, મારો ક્રમાંક નંબર 3, અમર કનખરા ક્રમાંક નંબર 1, પ્રવીણાબેન રૂપડિયા ક્રમાંક નંબર 8 અને બબીતાબેન ક્રમાંક નંબર 9. અમને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, હું નેતૃત્વનો આભાર માનું છું કે જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે, અમે એના ઉપર 100% ખરા ઉતરશી. અમે જ્યારે વોર્ડની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમે જ્યારે પ્રચારમાં જઈ રહ્યા છીએ, તો લોકોનો જે બહોળો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. ઠેર ઠેર અમને જ્યાં સ્વાગત, જે લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના જે કામ જોઈ રહીને નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ અંદર જે કામ થઈ રહ્યા છે, એ નેતૃત્વની અંદરમાં કામથી જે લોકોને ખુશી છે, એ લોકોથી એ વસ્તુ બધી અમે 100% કહી શકીએ કે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, સાથે જ છે, હંમેશા સાથે રહેવાના છે. આજ રોજ વોર્ડ નંબર 13માં અમારા કાર્યાલય ખાતેથી, મધ્યસ્થ કાર્યાલયથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, લોકો જોડાયા છે. એ વખતે હું એમનો આભાર માનું છું. વોર્ડ નંબર 13ની 4 ઉમેદવારોની ભવ્ય બાઇક રેલીમાં આજે જ્યારે વોર્ડના દરેક વિસ્તારોમાં બાઇક રેલીનું આગમન થઈ રહ્યું હોય, ત્યારે અમે અમારા મિત્ર મંડળ સહિત, વેપારી મિત્રો સહિત આ મહારેલીમાં અમે જોડી અને ભાજપને સમર્થન આપી અને ભવ્ય જીત તરફ 4 ઉમેદવારોને રહી જઈ. આ તકે બહોળી સંખ્યામાં અહીં બાઇક સવારો ઉપસ્થિત છે અને આ જંગી મહારેલીમાં ભાજપને ચારે તરફથી જન સમર્થન મળી રહ્યું છે, વિકાસને સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે આ 4 ઉમેદવારોની ભવ્ય જીત નિશ્ચિત દેખાઈ રહી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું આજ સાંજથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત અને પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીની જામીન અરજી રદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ.
GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલાર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. આગામી તારીખ 26ના રોજ મતદાન હોય. આજે સાંજે 6 વાગ્યા પછી પ્રચારના ભૂંગળા સદંતર બંધ થવા જઈ રહ્યા છે, જેના કારણે રાજકીય પક્ષો માટે આજે છેલ્લી લડતનો દિવસ બની ગયો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો અને પક્ષો આજે અંતિમ ક્ષણ સુધી મતદારોને મનાવવા માટે પૂરજોશમાં મેદાનમાં ઉતર્યા છે. જોકે નિયમો અનુસાર આજે સાંજે 6 વાગ્યા બાદ જાહેર સભા, સરઘસ કે મોટા પાયે પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે. ત્યારબાદ ઉમેદવારો ફક્ત ડોર ટુ ડોર સંપર્ક જ કરી શકશે. મતદાનને હવે ફક્ત 1 જ દિવસ બાકી હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માટે છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે રાજકીય ગલીઓમાં તોડજોડ અને મતદારોને મનાવવાની ગતિવિધિઓ પણ તેજ બની ગઈ છે. બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં તમામ મતદાન મથકોની 100% ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે ઈવીએમ મશીનો, રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.
તેમજ 28 તારીખે થનારી મતગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે. જામનગર જિલ્લામાં કુલ 1168 મતદાન મથકોમાંથી 464 સંવેદનશીલ અને 39 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 486 મતદાન મથકોમાંથી 165 સંવેદનશીલ અને 2 અતિ સંવેદનશીલ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આટલું જ નહીં, સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ મતદાન મથકો પર ગોઠવવામાં આવશે. મતદારો માટે ખાસ સૂચના પણ આપવામાં આવી છે. શહેર વિસ્તારમાં મતદારે ઈવીએમમાં 4 મત આપ્યા બાદ 5મું નોંધણી બટન દબાવવું ફરજિયાત રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે 2 અલગ-અલગ બૂથ પર જઈને મતદાન કરવાનું રહેશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વચ્ચે એક મોટો કાનૂની વળાંક સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખિલજીને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજસી ટોક ગુનામાં જેલમાં બંધ અસલમ કરીમ ખિલજીની વચગાળાની જામીન અરજી સ્પેશિયલ ગુજસી ટોક કોર્ટે નામંજૂર કરી છે. ચૂંટણીના માહોલમાં નિર્ણયને કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. ખિલજીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમની 23 વર્ષથી વધુની રાજકીય કારકિર્દી રહી છે અને ચૂંટણી દરમિયાન મતદારોનો સંપર્ક, પ્રચાર, પોલિંગ એજન્ટોની ગોઠવણી અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવો લોકશાહી માટે જરૂરી છે. આ આધારે તેમણે વચગાળાના જામીનની માંગ કરી હતી, પરંતુ તપાસ અધિકારી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે આ અરજીનો કડક વિરોધ કર્યો હતો. કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી સામે ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેમને જામીન આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે છે. પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટમાં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસ અને કેસની ગંભીરતા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી હતી, જેને કોર્ટે ગંભીરતાથી ધ્યાનમાં લીધી હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ ગુજસી ટોક કોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું કે આરોપીને માત્ર ચૂંટણી પ્રચાર માટે જામીન પર મુક્ત કરી શકાય નહીં. પરિણામે અસલમ ખિલજીની વચગાળાની જામીન અરજી રદ કરવામાં આવી છે. ચૂંટણીના નિર્ણાયક સમયમાં જ કોર્ટનો આ કડક નિર્ણય અસલમ ખિલજી અને તેમના સમર્થકો માટે મોટો ફટકો સાબિત થયો છે. જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે જામનગર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન રૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. આ પેટ્રોલિંગમાં મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી, એસઓજી ટીમો તેમજ સીટીએ ડિવિઝન, સીટીસી ડિવિઝન અને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો હતો. સિક્કા નગરપાલિકા અને જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ જનતામાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરવાનો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીએ અનેક મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ખાસ કરીને સંવેદનશીલ બૂથો પર સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીજી તરફ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સીટીએ ડિવિઝન પોલીસ દ્વારા પણ સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી ગત મોડી રાત્રે સીટીએ ડિવિઝનના પીઆઈ વીએમ ડોડિયા અને પીએસઆઈ એમએન રાઠોડની ટીમ દ્વારા અતિ સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં વિશેષ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગીચ વિસ્તારોમાં ગલી સુધી પોલીસની હાજરીથી અસામાજિક તત્વોમાં દબાણ સર્જાયું હતું અને તેમને કડક ચેતવણી આપવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે કોઈપણ પ્રકારની અશાંતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ વિભાગ સતત એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. જામનગર શહેરમાંથી એક ચોંકાવનારી પરંતુ રાહતભરી ઘટના સામે આવી છે. શહેરના હૃદય સ્થાને આવેલા લાખોટા તળાવમાં એક મહિલાએ પોતાની માસૂમ બાળકી સાથે રાખીને ઝૂંપલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી સાંજના સમયે તળાવના ગેટ નંબર 8 અને 9 વચ્ચે એક અજાણી મહિલાએ અચાનક તળાવમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાને જોઈ આસપાસ હાજર લોકો તરત જ સચેત બની ગયા હતા અને સમય સૂચકતા દાખવી તળાવ પર તૈનાત સ્ટાફને જાણ કરી હતી. સ્થળ પર હાજર સ્ટાફે પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ફાયર વિભાગને એલર્ટ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી. ફાયર ટીમના જવાનો દ્વારા બહાદુરીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી મહિલાને અને તેની અંદાજે 6 વર્ષની બાળકી બંનેને તળાવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં માતા દીકરી બંને હેમખેમ બચી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટના બાદ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મહિલાએ આ પગલું કયા કારણોસર ભર્યું છે તે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ.
साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન સંઘર્ષ પર ટ્રમ્પ સામે બંધારણીય પડકાર, 60 દિવસની ડેડલાઇન નજીક, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પની કસોટી। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાઘવ ચડ્ઢા સહિત આપના 10માંથી 7 સાંસદ ભાજપમાં જોડાયા। ઈવીએમ સ્ટ્રોંગ રૂમથી સંવેદનશીલ બૂથ સુધી આઈજીની ચકાસણી, આઈજીને લિપ્ત રહીનો કડક સંદેશ, ચૂંટણીમાં બેદરકારી સહન નહીં। જામનગર ચૂંટણી પહેલા વોર્ડ નંબર 1માં રાજકીય ભૂકંપ, નૂર મહમદ પલેજા સહિત 500થી વધુ સમર્થકોનો ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસને મોટો ઝટકો। જામનગરમાં ભાજપનો આખરી માસ્ટર સ્ટ્રોક, બાઇક રેલીથી વોર્ડ નંબર 3 અને 13માં ભાજપનું જોરદાર શક્તિ પ્રદર્શન। આજના સમાચાર પૂર્ણ થયા, ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।